માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે લીંબુ શિકંજી બનાવવાના છીએ। તો તેના માટે મેં અહીંયા તકમરિયા પલાળીને રાખેલા છે। 1 ચમચી જેટલા તકમરિયા પલાળી દીધા હતા 1 કલાક માટે। તો આટલા તકમરિયા આપણા ફૂલીને થઈ ગયા છે। અને આ 1 વાટકી જેટલો લીંબુનો રસ લીધેલો છે। મેં 4 લીંબુ નીચોવી લીધા છે એટલે આટલો લીંબુનો રસ થયો છે। અને અડધી વાટકી જેટલી ખાંડ છે। તો ખાંડને આપણે પીસી લીધી છે મિક્સરમાં। તમારી સાકર લેવી હોય તો તમે સાકર પણ લઈ શકો છો। તો હવે આપણે લીંબુ શિકંજી બનાવી લઈએ। તો આપણે લીંબુ શિકંજી બનાવવા માટે સૌથી પહેલા તકમરિયા મૂકીશું। બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। સાકર તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। આપણે અત્યારે અડધી ચમચી જેટલી સાકર એડ કરી છે અને હવે આપણે મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું। તો હવે આપણે ચપટી જેટલો સંચળ પાવડર એડ કરીશું। અને આ શેકેલા જીરાનો પાવડર છે તે એડ કરી દઈશું। હવે આપણે બધું મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં બરફના ટુકડા મૂકીશું। પાન લીધેલા છે, પુદીનાના પાન મૂકીશું। તો ઉનાળાની ગરમીમાં આપણને ઠંડુ પીવાનું મન થાય તો આવી રીતના આપણે 2-3